ભગવાન શ્રી સ્વામિનારાયણ આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે કે તમારે ક્રોધ થયાનું શું નિમિત્ત હોય અને કેટલું નિમિત્ત હોય, ક્યારે ક્રોધ તમારે આવે છે. એ વખતે મુક્તાનંદ સ્વામી બહુ અદ્ભુત જવાબ આપે છે કે કોઈક અવળાઈ કરતો હોય અને અન્યાય કરતો હોય, એ વખતે લગારે ક્રોધની ચટકી આવે છે, પણ પાછું તરત વળી જવાનું. આવું મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને જવાબ આપે છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તમારે ક્રોધ આવે છે ને પાછું તરત વળી જવાય છે, એ તો બહુ મોટું વિચારનું બળ હોય ત્યારે થાય. નહીતર એકવાર આમ મુખમાંથી બાણ છૂટ્યું ને પછી એ 5 મિનિટ, ઘણાને 10 મિનિટ, ઘણાને 15 મિનિટ, ઘણાને દિવસ, 2 દિવસ, 3 દિવસ એની અસર રહે અને તરત પાછું વળી જવાય છે. એ વખતે મુક્તાનંદ સ્વામી જવાબ આપે છે કે મહારાજ, વિચાર તો એક એ છે કે આપ કુરાજી થાવ એવો એકેય સ્વભાવ રાખવો નથી. બીજું ભગવાન સ્વામિનારાયણને ઉત્તર આપે છે કે અમે સાધુ છીએ અને જડભરત અને સુખદેવજીનો માર્ગ છે, એ માર્ગે આપણે આગળ વધવાનું છે, એટલે ક્રોધ પાછો વળી જાય છે. તો જો વિચાર મુક્તાનંદ સ્વામીના જીવનમાં પ્રસંગ બન્યો. મુક્તાનંદ સ્વામીની સેવામાં એક વ્યક્તિ હતા અને એ વખતે એ વ્યક્તિની કંઈક ભૂલ થઈ, ચૂક થઈ, કંઈક ગેરસમજ થઈ, જે કારણ હોય, અને એમાં સેવામાં થોડી કચાશ આવી. હવે આપણો સત્સંગની માંગ અને મોટેરા સંત અને વાત ફરતી ફરતી છે ને BBC લંડન સોશિયલ મીડિયામાં જેમ ફરતું આવે એમ ભગવાન સ્વામિનારાયણ સુધી વાત પહોંચી. એટલે ભગવાન સ્વામિનારાયણ પાકું કરે છે, મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે આવું કઈ પ્રસંગ બન્યો. એ વખતે મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એમાં એ વ્યક્તિનો વાત નથી, મારો વાત છે. તો જો આપણો આ સત્સંગ મહંત સ્વામી મહારાજ કહે છે કે દિવ્ય છે, નિર્દોષ છે. આ સત્સંગ સમાજમાં જોડાયેલા તમામ સંતો, હરિભક્તો એ બ્રહ્મરૂપ છે, એકાંતિક છે. એ આપણે જો આ વિચારથી, આ દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો ખ્યાલ આવે કે આ બધા સંતો ભક્તો છે એ જે વર્તે છે એ ખરેખર એ સતત જાગૃત થઈને વર્તે છે, બ્રહ્મરૂપ થઈને વર્તે છે. પ્રસંગ છે ગોંડલમાં એક બહુ જ સમર્પિત હરિભક્ત સંસ્થા લેવલે ડોનેશન કરે. હવે બહુ મોટી એની ભારતમાં એની સેવા. એ વ્યક્તિ છે એ રાજકોટથી ગોંડલ મંદિરના વ્યવસ્થાપકોને ફોન કરે છે કે હું આવતીકાલે છે રાત્રે 10 વાગ્યા પછી મોડો આવીશ, એટલે તમે છે ને ગેટ પર વોચમેનને કહી દેજો. ફરી બીજે દિવસે યાદ કરાવે છે કે સ્વામી ગેટ પર કહી દેજો આજનો દિવસ. એટલે જે તે વ્યવસ્થાપકે છે વોચમેનને મેસેજ પાસ ઓન કરી દીધો કે આ હરિભક્ત આવશે, એની ગાડી છે, તમે પ્રવેશ આપજો અને એમને છે ઉતારાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે વોચમેને બધું સાંભળી લીધું, પણ હવે આ તો ગુણાતીત તંત્ર અને એમાં વોચમેનની શિફ્ટ બદલાય. હવે એ વોચમેન મેસેજ પાસ કરવાનો એનાથી રહી ગયો અથવા તો ભૂલી ગયા, જે કારણ હોય મેસેજ તો આપી દીધો, પણ છેલ્લા જે નાઇટની ડ્યુટીમાં હોય ને એને કદાચ મેસેજ મળ્યો નહીં હોય અને આ ભાઈ આવ્યા અને ટિકિટ ફોન વગેરે એમણે છે એન્ટ્રી ન આપી, જરાક બોલવાનું થયું કે બીજા નિયમ છે, આમ છે, તેમ છે. વોચમેન એની રીતે સાચો હતો, એ તો
જે એમને વ્યવસ્થા આપી હોય અને એ પ્રમાણે જ કરે. એટલે આમને પણ બહુ સારી રીતે કીધું કે મારે છે આ મુખ્ય જવાબદાર વ્યક્તિ સાથે વાત થઈ ગઈ છે, તમને મેસેજ નથી આવ્યો? તો કે અમને મેસેજ મળ્યો નથી. અને એમાં કંઈક બોલવામાં જરાક ચળભળ થઈ. એમાં થોડાક આ જે આપણા હરિભક્ત છે ને એ વોચમેનને બોલે, પછી વોચમેને એ ભક્તની ગાડી છે એને પ્રવેશ આપ્યો, જવા દીધી. હવે જો પ્રસંગ મુખ્ય હવે શરૂ થાય છે. આ વ્યક્તિ છે ગોંડલ મંદિર આપણે બધાએ જોયું છે, પ્રવેશ દ્વારથી છે સંતાશ્રમ સુધી એની ગાડી જાય છે. ત્યાં એને વિચાર આવ્યો કે આવું આપણે ખોટું બોલ્યા, અને ગાડી છે સંતાશ્રમ પાસે પાર્ક કરી અને ચાલીને ગેટ પાસે આવે છે. અને એ હરિભક્ત છે વોચમેનની માફી માંગે છે. જો આ બ્રહ્મરૂપ યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું કે સહન કરે એકાંતિક, મનનું મૂકે એકાંતિક, દાસ ભાવે વર્તે એકાંતિક, આજ્ઞા પ્રમાણે વર્તે એ બ્રહ્મરૂપ. તો જો આપણા હરિભક્તોના જીવનમાં એવા પ્રસંગો એ બને છે ત્યારે એ લોકો બ્રહ્મરૂપે વર્તે એટલા પાછા વળી જાય છે. હવે આપણે છે આ દ્રષ્ટિએ સત્સંગ સમાજને જોઈએ, હરિભક્ત સમાજને જોઈએ, તો આપણા મનમાં છે ને કોઈના પ્રત્યે છે બીજો અયોગ્ય ઘાટ થાય, ખોટો વિચાર આવે. ભગવાન સ્વામિનારાયણના વખતનો પ્રસંગ એની આપણે સ્મૃતિ કરીએ અને અત્યારના પ્રસંગની સ્મૃતિ આપણે કરીશું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં મુક્તરાજ સગ્રામ ભગત હતા. દુષ્કાળનો સમય હતો, ખાવાના વાંધા હતા, ફાફા હતા. અનાજ માટે જ એક ગામથી બીજે ગામ એ એમના ધર્મપત્ની સાથે જતા હતા. અને ત્યાં સંતોને મળવાનું હતું ને અનાજની બધી વ્યવસ્થા સંબંધી એ તજવીજ કરવાની હતી. એને બેંક બેલેન્સ કાંઈ નહીં, ગામમાં ખેતર નહીં. એ વખતે તો બીજું કઈ એમની પાસે ઓર્નામેન્ટ નહીં, કશું જ નહીં, સૌ સામાન્ય પરિસ્થિતિ. અને રસ્તામાં જાય છે એ વખતે આ સગ્રામભાઈ આગળ ચાલતા હતા અને ધર્મપત્ની થોડા પાછળ 15-20 ફૂટનું ડિસ્ટન્સ રહી ગયું છે. અને એ વખતે કે અત્યારની જેમ જે ડામર કે આરસીસીના રોડ રસ્તા થઈ ગયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગયું છે, એ વખતે એવા રોડ હતા નહીં, ધૂળિયા રસ્તા. અને ત્યાં રસ્તામાં એને ચાંદીનો તોડો જોયો. એટલે સગ્રામ ભગતને વિચાર આવ્યો કે આવું બહેનોને છે ને દાગીના બહુ પ્રિય હોય, ઓર્નામેન્ટ શોરૂમ પરથી પસાર થાય ને, નવી ડિઝાઇન લગાવેલી હોય ને, જોઈને લેવાનું મન થાય. એક વાર જોઈએ, 2 વાર જોઈએ, 3 વાર જોઈએ, પછી છે એના બધા ચક્રો ગતિમાન થાય. તમને વધારે અનુભવ હશે. અને ના તો પડાય નહીં ત્યાં. એક વાર નક્કી કર્યું એટલે આ ભક્તરાજને વિચાર આવ્યો કે આપણે છે ને આને ઢાંકી દઈએ, નહીંતર અત્યારે સમય એવો છે, આપણે ખાવાના વાંધા છે, અને કદાચ એનું મન બગડે અને મહારાજની આજ્ઞા લોપાય એટલે ધૂળ ચડાવે છે. અને ત્યાં તો પછી એમ કંઈ જાણતા નથી, એમ ચાલે છે. અને પછી છે એમના ધર્મપત્નીને ભેગા થાય છે. શું કરતા હતા કે કાંઈ નહીં. શું કરતા હતા તો જવાબ દેવો જ પડે. ટોન બદલાયો એટલે કે ના તો ખાલી છે ને ધૂળ નાખતો હતો. શેના ઉપર? તો ચાંદીનો તોડો હતો ને. મને એમ કે અત્યારે આપણે પૈસાની તકલીફ છે, અનાજની તકલીફ છે, અને મહારાજની આજ્ઞા લોપાય ને આ ઘરેણું જોઈને તારું મન લલચાય અને તું લે તો પછી મહારાજ પુરાજી થાય. એ વખતે એમના ધર્મપત્ની જવાબ આપે છે, અદ્ભુત આપે છે કે તમે ધૂળ ઉપર શું ધૂળ નાખી, અમે પાકી વસ્તુ ધૂળ સમાન જાણે છે. તો જો આ હરિભક્ત, આ ભગવાન સ્વામિનારાયણના વખતના જે હરિભક્ત, અને અત્યારે કોરોના આવ્યો હતો 19-20માં,
અને એ વખતે વચ્ચે શરૂઆત બહુ પાબંદી હતી, પછી થોડી છૂટ આવી, પછી ચાલુ પાછો કોરોના આવ્યો ને એવો બીજો રાઉન્ડ આવ્યો ને ત્રીજો રાઉન્ડ આવ્યો ને એવું બધું ધમાલ જાય. એમાં પહેલો રાઉન્ડ પૂરો થયો પછી બીજા રાઉન્ડમાં થોડી બધી આવન જાવન ચાલુ થઈ. એરપોર્ટ પણ થોડા ચાલુ થઈ ગયા હતા, પ્લેન બધી ફ્લાઇટો. એમાં આપણા એક હરિભક્ત જુનાગઢ વિસ્તારમાં આવે છે, પાનેલી ગામ, અને એ હરિભક્તનું નામ જીલભાઈ. અને એમને છે એરપોર્ટમાં અમદાવાદ એ લેન્ડ થયા અને પછી એ બહાર નીકળતા હતા. એ વખતે છે એરપોર્ટમાં એટલી બધી ગળદી નહીં, કારણ કે કોરોના કાળને લઈને. અને એક વ્યક્તિનું વોલેટ પાકીટ પડેલું. એ વખતે છે આ તો સત્સંગી, એને ભદ્ર ભાવનાથી કે કોઈકનું હોય તો એનું નામ ઠામ જોઈએ લીધું, અને એમાં પાઉન્ડ હતા. અને ગણતરી કરી તો ભારતના કન્વર્ટ કરીએ ને 21 લાખ રૂપિયા થાય કોરોના કાળમાં. આજુબાજુ કોઈ એવી પબ્લિક નહોતી, કોઈ જોતું નહોતું, પણ એને બધું અંદર તપાસ કરી, કંઈ મળ્યું નહીં. પછી આ જેમ હતું એમ જ રાખી દીધું. અને પછી એરપોર્ટ ઓથોરિટી પાસે ગયા અને એણે છે આ વોલેટ છે એ જમા કરાવ્યું અને કહ્યું કે મને આ સ્થળમાંથી આ જગ્યાએથી આ પાકીટ મળેલું છે, જે તે વ્યક્તિનું તમે છે પરત કરી દેજો, અને પરત કરો પછી મને તમે વાત કરાવજો. અને પોતે એનો નંબર એ લીધો એરપોર્ટ ઓથોરિટી કે ભાઈ આમાંથી પછી એને આગુ પાછું નથી કર્યું ને એવી શંકા હોય. એ કીધું એટલે મારો નંબર, કાંઈ વાંધો નહીં. અને પછી 2 દિવસ પછી જે આ બ્રિટનના જે મુસાફર હતા એનો એરપોર્ટ ઓથોરિટી સંપર્ક કરે છે અને એને છે કહે છે કે તમે આવો એરપોર્ટ, તમારું છે આ પાકીટ છે અહીંયા પ્રાપ્ત થયું છે. એને તો આશ્ચર્ય થયું કે આ કોરોના કાળમાં, અને એમાં 21 લાખ રૂપિયા ભારતના થાય એટલા પાઉન્ડ હતા, એ પાછા મળે એને તો આમ મનાય જ નહીં, સ્વીકારે જ નહીં. પણ તેમ છતાં એરપોર્ટ ઓથોરિટીમાંથી ફોન આવ્યો એટલે પછી પોતે ગયા અને પછી બધી વાતચીત થઈ, તમારી નિશાની આપો, આમ છે તેમ છે બધું. એને કીધું કે મારા આટલા પાઉન્ડ છે અને બધું સાચું પડ્યું, અને મારો આ અંદર આવું કાર્ડ છે વગેરે વગેરે બધું એ સત્ય પડ્યું. એટલે પછી એરપોર્ટ ઓથોરિટી છે એને પાકીટ સુપ્રત કરે છે. આ પૂછે છે કે આ પાકીટ આપ્યું કોણે આ યુગમાં, કોરોના કાળમાં આ પાકીટ આપ્યું કોણે? પછી એણે કીધું કે આ જીલભાઈ કરીને છે પાનેલી ગામના, એનો આ નંબર છે. એને વાત કરી એ કે મારે તમને મળવું છે. જીલભાઈને કે કઈ વાંધો નહીં, મળીએ. તે પછી મુલાકાત થઈ અને પછી એ કહે છે કે તમે આ વિચાર ક્યાંથી આવ્યો? એ વખતે કહે છે કે મને આ વિચાર છે, અમે BAPS સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના આશ્રિત છે, શિષ્ય છે, એમાંથી અમને વિચાર આવ્યો કે પડી વસ્તુ કોઈની લેવાય નહીં, પારખી વસ્તુ એ આપણે જે તે વ્યક્તિને સુપ્રત કરવી જોઈએ. અને પછી બધી વાત કરે છે, બહુ રાજી થયા. પછી એને આમ અંતરથી રાજી થઈને કે ભાઈ તું માંગ, તને જે શોપિંગ કરવું હોય હું કરાવી દઉં. કારણ કે 21 લાખ રૂપિયા પાછા આવ્યા. શોપિંગ કરે કેટલું કરે? લાખ રૂપિયાનું કરે. ભાઈઓ પુરુષો બહુ તો એપલ આઈફોન લે, લાખ રૂપિયાની અંદર એ પતી જાય. બધા ક્લોથ લે. પુરુષોના શોખ મર્યાદિત હોય ને, એટલે કંઈ બહુ એ મેળ ખાય ને એ બધી લાખ 2 લાખ. તો કે ના, મારે કંઈ નહીં, આ તો અમારી ફરજ છે, અમારા આ સંસ્કાર છે, અમે આ સત્સંગમાંથી આ શીખ્યા છે. એટલે તો છેવટે થોડા રૂપિયા, તો કે ના, તમારે જે પણ દાન આપવું હોય, અમારું અહીંયા અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ મંદિર શાહીબાગ રોડ પર છે, ત્યાં તમે છે દાન આપવા પધારજો. પોતે લેતા નથી. જો કેટલી પ્રામાણિકતા! જે ભગવાન સ્વામિનારાયણના વખતમાં પ્રસંગ બનેલો એ જ સ્વામિનારાયણ ભગવાન આજે એ સત્સંગમાં પ્રગટ છે, ગુણાતીત સત્પુરુષ દ્વારા. અને સાથે એવા સંતો, એવા ભક્તો, એવા મુક્તો એ પ્રગટ છે. ત્યારે આપણને ખ્યાલ આવે, જો આ સંસ્કાર, આ સમૃદ્ધિ છે ને, એ બાહ્ય સમૃદ્ધિ કદાચ ઓછી વધતી હોય, એ ગૌણ છે,
પણ જો આંતરિક સમૃદ્ધિ સંસ્કાર જો વ્યવસ્થિત હોય ને તો વ્યક્તિના જીવનમાં બાહ્ય વ્યવસ્થા ઓછી વધતી હોય તો એનાથી પણ વધારે એ સુખી હોય છે. હમણાંનો જ પ્રસંગ 6 જાન્યુઆરી ને 6 થી 8 જાન્યુઆરીનો પ્રસંગ છે. દક્ષિણ ભારતનો એક બહેન, એમના લગ્ન થયા 2019ની સાલમાં અને 2020માં એમને એ સંતાન મુક્તરાજ એક દીકરાનો જન્મ થયો અને પછી ખબર નહીં એમના પતિદેવ સાથે કંઈ પ્રશ્ન થયો હશે તો પછી છૂટાછેડા થયા. 2020માં છૂટાછેડા થયા અને કોર્ટે એવો ચુકાદો આપ્યો કે એના જે પિતા છે અઠવાડિયામાં એકવાર દર રવિવારે છે એ દીકરો છે એની પાસે જઈ શકે ને મળી શકે અથવા આવી શકે, આવો કોર્ટે ચુકાદો આપ્યો. હવે આ બેન છે કલકત્તા યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું, એટલું જ નહીં પીએચડી કરી, એનાથી આગળ પરદેશ જઈને પણ ભણ્યા ફિઝિક્સમાં, પ્લાઝમા. હવે આ બેન છે એટલા બધા બુદ્ધિશાળી, એમણે AI એટલે આર્ટિફિશિયલ ટેકનોલોજી ઇન્ફોર્મેશન એમાં છે એમણે 2020માં સ્ટાર્ટઅપ કર્યું માઇન્ડફુલ. હવે આ AI એટલે આર્ટિફિશિયલ જે એની ઇન્ટેલિજન્ટ હોય એનું, એટલે જે માણસ વિચારે ને એવું છે સોફ્ટવેર બનાવે ને એમાં એ ખૂબ પ્રગતિ કરી. એના એ ફાઉન્ડર, CEO અને એની કંપનીની જે પ્રગતિ માઇન્ડફુલ એની એટલી બધી સારી થઈ, વિશ્વના 100 બહેનોમાં એનું નામ આવ્યું. એટલી બધી બુદ્ધિશાળી, એટલી બધી સંપત્તિ, એટલું બધું કમાયા, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, અને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીમાં ગણાય છે આ AI. તો એમાં એમણે પ્રગતિ કરી. પણ પછી પ્રશ્ન આવો થયો એટલે પછી એ છે હમણાં 6 થી 8 જાન્યુઆરી ગોવા હોટલમાં રહ્યા હતા. પછી એમને છે ને આ કોર્ટનો નિર્ણય માન્ય નહોતો. એક દિવસ એમના જે પૂર્વ પતિદેવને મળે સંતાન, એને સ્વીકાર્ય નહોતો એટલે એને ગુસ્સો આવ્યો. હોટલમાં છે એ જે 4 વર્ષનું માસૂમ સંતાન, એક માતા એને મારી નાખે છે. આપણે આમ સાંભળીએ ને તો આપણે આમ રૂવાટા પેટા થઈ જાય, એનો જીવ કેવી રીતે ચાલે. અને પછી ગુસ્સામાં કંઈક પોતાને શરીરના અંગમાં છે કંઈક બ્લેડ મારીને લોહીના નીકળ્યા ને લોહીના ધાબા પડ્યા. પછી છે હોટલમાંથી એ જવાનું કહે છે. એ વખતે એ ત્યાંના જે હોટલના કર્મચારીઓ કાઉન્ટર પર બેઠા હોઈને એને કહે છે કે મારે ગોવાથી બેંગ્લોર કર્ણાટક જવું છે, મને કેબ કરી દો, ટેક્સી કરી દો. એટલે પછી એ હોટલના જે વ્યવસ્થાપકોને આ માંગણી યોગ્ય લાગીને કીધું કે ભાઈ ગોવાથી બેંગ્લોરની ફ્લાઇટ ફ્રિકવન્સી છે, સારી છે, સસ્તી પડશે. તો કે ના મને આપો. એની અજીબ માંગણી લાગી, કંઈક ગડબડ લાગ્યું. પણ પછી તો બહુ આગ્રહ કર્યો એટલે પછી 560 કિલોમીટર થાય ગોવાથી બેંગ્લોર એમને જવાનું. ટેક્સી કરી દીધી અને પછી જે હોટલના નિયમ પ્રમાણે સફાઈ કર્મચારી ગયા અને જોયું તો બેડ પર લોહીના ધાબા. અને જ્યારે નીકળતા હતા ત્યારે હોટલના કર્મચારી કે કેમ તમારો દીકરો હતો ને? તો કે ના એ હું તો એકલી જ આવી. ત્યાં ખોટું બોલ્યા. જો પ્રામાણિકતા, આ સત્સંગ સમાજની કિંમત ક્યારે થાય. અને એ વખતે છે એ કે ના હું એકલી આવી. પછી રકજક થોડી થઈ પણ એક બેગ લઈને આવ્યા હતા, 2 બેગ લઈને ગયા અને કોઈને ઉપાડવા ન દે, પોતે જાતે ઉપાડે, કારણ કે અંદર કાર્યક્રમ કરેલો. પછી મૂક્યા અને પછી તો હોટલવાળાએ છે આ બધું તપાસ કરી અને બધી પોલીસને બોલાવ્યા, કેમેરામાં જોયું તો બધું પકડાયું
કે આવ્યા હતા, એક દીકરો હતો, એની સાથે 4 વર્ષનો, એ દીકરા વગર ગયા છે, આ બધું. પછી પોલીસે છે ટેક્સી ડ્રાઈવરનો નંબર લીધો, ટેક્સી ડ્રાઈવરના નંબર સાથે ડ્રાઈવરને વાત કરી કે તમે ક્યાં જાઓ છો, આમ છે તેમ છે ને. તો જે હતો એ વાત કરી કે એમને જે બેન છે એની સાથે વાત કરાવો, ફોન આપ્યો. તો એ બધું ખોટું બોલ્યા કે તમારો છોકરો ક્યાં છે, તો એણે ખોટું એડ્રેસ આપ્યું. તો પોલીસ છે એ એડ્રેસની તપાસ કરે તાત્કાલિક, તો એ તો ફ્રોડ હતું, ફેક હતું એડ્રેસ. એટલે પછી પોલીસને ખબર પડી ગઈ કે આ બધું ગડબડ છે. એટલે પછી બીજી વાર ફોન કર્યો પોલીસે. તો પોલીસે છે ગોવામાં કોંકણી ભાષા, મરાઠીનો એક ભાગ છે, એ ભાષા છે એ ડ્રાઈવર જાણે, એની સાથે વાત કરીને કોંકણી ભાષામાં કીધું, હિન્દી ઇંગ્લિશમાં ન કીધું, કારણ કે હિન્દી ઇંગ્લિશમાં કહે તો એને સંભળાય, આ સ્પીકર સારા ફોન હોય ને બાજુમાં બેઠા હોય તો સંભળાય. અને કહ્યું કે તમે જ્યાં નજીક પોલીસ ચોકી આવે ને ત્યાં તમે તમારી ગાડી લઈ લ્યો. અને આ છે ડ્રાઈવર છે પોલીસના આદેશ પ્રમાણે એને નજીકની પોલીસ ચોકી કર્ણાટક પહોંચી ગયા હતા. અને ત્યાં એમણે એ ગાડી લીધી પોલીસ ચોકીમાં. અને પછી તો અહીંથી સૂચના આપી દીધી હતી ગોવા પોલીસ ચોકીથી. એટલે એ લોકોએ બધું છે એ ગાડી છે તરત જ કવર કરી લીધી. અને પછી એને બધી પૂછપરછ કરે છે. ત્યાં બધું છે એટલી બધી પૂછપરછ થાય છે એટલે સાચું બોલવું પડે છે. અને બેગમાંથી છોકરાનો મૃતદેહ કાઢે છે. આ પરિસ્થિતિ. અને આપણો આ સત્સંગ જો આપણને ખ્યાલ આવે, એજ્યુકેશન ભણવાનું છે, આપણા હરિભક્તો ભણે છે, સારામાં સારો ધંધો કરે છે, દેશમાં વિશ્વ લેવલે, નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ધંધો કરે, પણ સાથે સંસ્કાર છે, ચારિત્ર છે, પ્રામાણિકતા છે, નીતિમત્તા છે, એને લઈને સુખ છે. અને આની પાસે બધી જ વસ્તુ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, પૈસા છે, પ્રસિદ્ધિ છે, એને સંતાન હતો સારામાં સારું, પણ બાહ્ય એ જ્યાં જાય ત્યાં એની વાહવાહ થાય, વિશ્વની 100 એ પ્રતિષ્ઠિત નારીમાંથી એનું નામ બોલાય, આટલી બધી પ્રતિષ્ઠા, પણ સંસ્કાર નહીં. અને એની સામે જુઓ આપણા હરિભક્તો, એના જીવનમાં સંસ્કાર છે, ચારિત્ર છે. 2005 નો પ્રસંગ તમને યાદ કરાવું. જ્યારે 2005માં દિલ્હી અક્ષરધામનું ઓપનિંગ હતું, અને એ વખતે દિલ્હી અક્ષરધામ ઓપનિંગમાં જેણે ખૂબ ફાળો આપેલો, જે એ પથ્થર ઘડાઈનું કામ છે એ રાજસ્થાનમાં મકરાણા અને અલગ અલગ સાઇટ પર 6-7 સાઇટ પર ચાલુ 5000 કારીગરોનું એ જે સંચાલન કરતા હતા, એ વ્યક્તિને સંતોએ પાસ આપ્યો હતો. કારણ કે મુખ્ય દિવસ મોન્યુમેન્ટમાં પ્રવેશ કરવા માટે રોકે તો ગડબડ થાય, એટલે સંતોએ છે પાસ આપેલો. પણ એ વ્યક્તિ છે એ વખતે કંઈક ઉતારામાં છે પાસ રહી ગયું. અને એ વ્યક્તિને તમામ સંતો ઓળખે, નાના મોટા, નવા જુનિયર સંતો હોય ને, સારંગપુરના વિદ્યાર્થી સંતો, એ પણ ઓળખે. અને એ આમ મોન્યુમેન્ટમાં પ્રવેશ કરવા જાય છે, એ વખતે છે એને રોકે છે, એ રોકાઈ જાય છે, કંઈ બોલતા નહીં. ત્યાં પાછળ બીજા અમારી જેવા સંતો આવતા હતા, જોયું, સ્વયંસેવક નવા હતા, એની રીતે એની ડ્યુટી પ્રમાણે એ સાચા હતા. આ પણ નિયમ પ્રમાણે રોકાઈ જાય છે, એને કંઈ માઠું નથી લાગતું. અને પછી સંતોએ કીધું કે જવા દો આ ભાઈને, એટલે જવા દીધા. એ વખતે એ હરિભક્ત કહે છે કે વાંક મારો છે, મને છે સંતોએ પાસ આપ્યો છે, પણ હું પાસ છે ઉતારામાં ભૂલી ગયો છું. ઉતાવળમાં. જો આ સમજણ, આ સંસ્કાર, આટલું બધું એ સંસ્થામાં ભોગ આપવા છતાં એ દાસ ભાવે વર્તે છે. મહંત સ્વામી મહારાજ કેટલા દાસ ભાવે વર્તે છે આ સત્સંગમાં. મહંત સ્વામી મહારાજ ગુરુ પદ પર આવ્યા એ પછી છે આખો સત્સંગમાં છે એ દિવ્યતાનો પવન, સંપનો પવન, દાસભાવનો પવન, નિયમ ધર્મનો પવન એ એમણે પ્રવર્તાયો દેશ પરદેશમાં, તમામ વ્યક્તિઓના જીવનમાં, બાળકથી માંડીને વડીલો સુધી, સંતો, હરિભક્તો તમામને છે મહંત સ્વામી મહારાજે આ સંસ્કાર આપ્યા.
અને એ વખતે મહંત સ્વામી મહારાજ છે, પૂજામાં બધાને પૂજા પછી હાથ જોડે શરૂઆતના ગાળામાં 8-9 મિનિટ થતી. એ વખતે સંતોએ પૂછ્યું કે સ્વામી 8-9 મિનિટ તમે આટલી શ્રદ્ધાથી એ બધાને જેસવાણ કરો છો, ત્યારે મનમાં શું વિચારો છે? એ વખતે મહંત સ્વામી મહારાજ કે વિચાર શું હોય, આપણે બધા આ મુક્તો છે, આ બધા યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના સંબંધવાળા છે, દિવ્ય છે બધા, એનો હું દાસ છું, હવે ગુરુપદ પર છે. એને આ વિચાર આવવો અને એવી રીતે વર્તે છે, ખાલી બોલ્યા એવું નહીં, વર્તે છે. જ્યારે મુંબઈમાં છે પહેલી વાર પધારેલા અને એ વખતે એક સંતને ખાનગી કરવી હતી અને ખાનગીમાં એ સંત છે એ બેસે છે, એ પોતે વ્હીલચેરમાં હતા, એને પગમાં કંઈક ઓપરેશન કરાવ્યું હતું, એટલે ખાનગી માટે તો એક સંત છે મૂકી જાય છે, ખાનગી પૂરી થઈ. એ વખતે મહંત સ્વામી મહારાજ ઊભા થયા અને વ્હીલચેર છે આ સંતની છેક બહાર સુધી લાવે, અને બહાર તો હોલમાં સંતો હતા, સેવક સંતો, અને એ લોકોના મોઢામાંથી હા નીકળી ગયું. BAPS સંસ્થાના પ્રમુખ, BAPS સંસ્થાના ગુરુ એ પોતાના એક અનુયાયી સંતની વ્હીલચેર લઈને નીકળે. આવું દ્રશ્ય જો એ ગુરુપદ પર છે, એમને જે સુખ છે ને, એમને લોકો પગે લાગે છે, દંડવત કરે છે, એમનો ગુણગાન ગાય છે, એમને હાર તોરા થાય છે, એમને એ સત્સંગમાં દેશ પરદેશમાં જ્યાં જાય ત્યાં એમને આમ રેડ કાર્પેટ સન્માન મળે છે. એમને એ સુખ નથી, એમને સુખ છે એ દાસ ભાવનું છે, દિવ્યતાનું છે, મહિમાનું છે. આ મહંત સ્વામી મહારાજ એ એમની જીવન શૈલી છે. આપણને ખ્યાલ આવે કે આપણી ગુણાતીત પરંપરાના જીવનમાં આપણે ડોક્યુ કરીએ ત્યારે આપણને અનુભવાય કે આ પુરુષ કંઈક જુદા છે. તો એ સત્સંગ મહિલો છે, એના પ્રતાપે આપણા સંતો હરિભક્તોના જીવનમાં જો નિયમ ધર્મમાં સુરા, આજ્ઞા પાડવામાં એકા. મહંત સ્વામી મહારાજે છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ વખતે એક વાક્ય ઓડિયો મેસેજ મોકલેલો કે દિવાળીને બેસતું વર્ષ તો નગરમાં જ. આ એક જ વાક્ય, કાંઈ લાંબુ નિરૂપણ નહોતું, કથા નહોતી, 1-1.5 મિનિટનો મેસેજ હતો આ મહંત સ્વામી મહારાજ. અને આપણને આશ્ચર્ય થાય, નગરમાં 14,000 સ્વયંસેવકો, સંતોએ ના પાડવી પડી કારણ કે ઉતારાની વ્યવસ્થા નહોતી. 8,000 સ્વયંસેવકો રેગ્યુલર બધા સેવામાં હતા અને સંતોએ બધી રજૂઆત કરી કે જો હરિભક્તો જતા રહેશે તો આપણું નગર ટાઈમે કમ્પ્લીટ નહીં થાય. અને મહંત સ્વામી મહારાજે ખાલી આ ઓડિયો મેસેજ આપ્યો અને 14,000 સ્વયંસેવકો નગરમાં આમ છે આમ ઉભરાયા. આ મહંત સ્વામી મહારાજના વચનનો પ્રતાપ છે, પણ એ વર્તે છે કેવી રીતે? દાસ ભાવે, કિંકર ભાવે. તો આપણને આવા ગુણાતીત પુરુષ મહિલા છે, આવા સંતો, આવા હરિભક્તો, તમામ સંતો પંચવર્તમાને યુક્ત છે, તમામ હરિભક્તો પંચવર્તમાને યુક્ત છે. આ દિવ્ય સમાજ છે, આ એકાંતિક સમાજ છે, આ બ્રહ્મરૂપ સમાજ છે, આ નિર્દોષ સમાજ છે. એવી આપણા સૌના જીવમાં દ્રઢ પ્રતીતિ આવે તો પછી સત્સંગનું છે આપણને સુખ સાચા આત્મા કેસર કેરી જેવું આવે. તો ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ એ સુખ આપણે આત્મસાત કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.